હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં હું તમને એવી 5 ટિપ્સ આપીશ કે જે 5 ટિપ્સને તમે ફોલો કરશો તો 101% તમે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ બની શકશો. ઇઝીલી નેટિવ સ્પીકરની જેમ જે રીતે તમે ગુજરાતી ભાષા આસાનીથી બોલી શકો છો, ઇન ધ સેમ વે ઇંગ્લિશ પણ તમે એકદમ ઇઝીલી બોલી શકશો. બટ you just have to follow these 5 tips. બીજી એક વાત, ફક્ત 5 ટિપ્સને ફોલો કરવાથી નહીં ચાલે. એ 5 ટિપ્સને ફોલો કરવા માટે તમારે તમારો અમૂલ્ય સમય પણ આપવો પડશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા મિત્રો, હું તમને 5 ટિપ્સ આપું એના પહેલા જણાવી દઉં કે આપણી વેબ ડેમી એપ્લિકેશનમાં છેલ્લા 11 વર્ષથી તો હું ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબ શીખવાડતો રહેલો છું. બટ છેલ્લા 6 મહિનાથી સ્પોકન ઇંગ્લિશ પણ શીખવાડવાનું શરૂ કરેલ છે. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે આ કામ શરૂ કર્યું છે. તો આપણી વેબ ડેમી એપ પર મિત્રો 365 દિવસની વેલિડિટી વાળો કોર્સ છે કે જેમાં તમને 365 વિડીયોઝ મળશે. 365 વિડીયોઝ એક સાથે નહીં મળે. ઓલરેડી તમને 70+ વિડીયોઝ મૂકી દીધા છે. તમારે ડેઈલી એક વિડીયો જોવાનો છે અને એક વિડીયો પર ઓલ ડે, આખો દિવસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. એ પ્રકારના કોન્સેપ્ટ સાથે 365 દિવસનો એક સ્પોકન ઇંગ્લિશનો પ્રોગ્રામ આપણે શરૂ કરેલ છે. ઓકે, તો તમને 365 દિવસની વેલિડિટી વાળો કોર્સ શા માટે આપ્યો છે એનું પણ એક રીઝન ધ્યાનમાં લઈ લો મિત્રો. આ કોર્સ તમને એવી ખોટી હવામાં ગેરંટી આપનારો કોર્સ નથી કે ભાઈ 45 દિવસમાં કે 60 દિવસમાં અંગ્રેજી કડકડાટ બોલતા થઈ જાઓ. આવી ખોટી લોભામણી ઓફર આ કોર્સમાં હું આપવા નથી માંગતો. જે સાયન્ટિફિકલી સ્પોકન ઇંગ્લિશ તમને ફ્લુઅન્ટલી બોલતા આવડવું જોઈએ એ પદ્ધતિસર હું તમને પહેલેથી જ સ્પષ્ટતા કરું છું કે યુ શુડ ગીવ એટલીસ્ટ 365 days ટુ ઇમ્પ્રૂવ યોર સ્પોકન ઇંગ્લિશ. બસ મારી તમારી પાસેથી આટલી ડિમાન્ડ છે કે આ કોર્સમાં તમારે 365 દિવસ આપવાના છે. ડેઈલી એક વિડીયો જોઈને ડેઈલી પ્રેક્ટિસ કરવાની છે. આ કોર્સમાં શરૂઆતના વિડીયોમાં મેં તમને જે કોન્સેપ્ટ, જે સ્પોકન ઇંગ્લિશ બોલવાની જે પ્રેક્ટિસ કરવાની છે એ મેં તમને શરૂઆતના ધોરણમાં ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. પછી જેમ જેમ આગળ વધીએ છીએ એમ ટોટલી એક્સપ્લેનેશન પણ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં જ આપેલું છે, જેથી કરીને તમને જે ઇંગ્લિશમાં પ્રેક્ટિસ કરવા માટે જે સાથીદાર જોઈએ છે તો આ વિડીયો કોર્સમાં હું પોતે જ તમારો એક સાથીદાર બનવાનો પ્રયત્ન કરું છું. ઓકે, તો આ કોર્સ અત્યારે ઓલરેડી દિવાળી ધમાકામાં ઓફર ચાલુ છે જેમાં તમને 51% ડિસ્કાઉન્ટ મળે છે. 51%, અને એનો કૂપન કોડ છે મિત્રો વેબડેમી 51. ઓકે, અને આ કોર્સમાં તમે જસ્ટ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેશો એટલે તમને ક્લિયર થઈ જશે કે હાઉ ડુ યુ હેવ ટુ યુઝ ધીસ કોર્સ થ્રુ આઉટ ધ હોલ યર. ઓકે, ચાલો હવે મિત્રો, ટીપ નંબર 1. વોટ ઇઝ ધ ક્વેશ્ચન? હાઉ ડીડ વી લર્ન ટુ સ્પીક ગુજરાતી? ગુજરાતી બોલતા આપણે કેવી રીતે શીખ્યા? ધેટ્સ અ સિમ્પલ ક્વેશ્ચન એન્ડ ધ આન્સર ઇઝ સિમ્પલ એઝ વેલ. જવાબ પણ એકદમ આસાન છે. તમે જન્મ્યા પછી તમે ધીમે ધીમે મોટા થયા. ઓકે, અને આજુબાજુમાં બધા લોકો તમારા સર્કલમાં, તમારા પપ્પા, મમ્મી, ભાઈ, બેન, દાદા, દાદી, રિલેટિવ્સ બધા જ લોકો ગુજરાતીમાં બોલતા હતા. યુ જસ્ટ સ્ટાર્ટેડ લિસનિંગ ટુ ધેમ સ્પીકિંગ ઇન ગુજરાતી. અને એ લોકોને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમે તૂટેલું ફૂટેલું ગુજરાતી બોલતા થયા, તોતળું બોલતા થયા. યસ ઓર નો? પાપા ચોખ્ખું બોલતા હતા ને, પા એવું બોલતા હતા. ઇન ધ સેમ વે યુ હેવ ટુ લર્ન ફ્લુઅન્ટ ઇંગ્લિશ. ઓકે, આ જ રીતે તમારે ફ્લુઅન્ટ ઇંગ્લિશ શીખવાનું છે. ઓકે, બીજી એક વાત, તમે ગુજરાતી બોલતા શીખી ગયા એમાં કેટલો સમય લાગ્યો? શું 40-45 દિવસમાં શીખી ગયા? નહીં. એના માટે મિનિમમ 1.5-2 વર્ષ લાગે. હા કે ના? તો આ પણ છે મિત્રો. તો જુઓ, તમારે જો ઇંગ્લિશ ખરેખર 24 કલાક 24/7 તમારે ઇંગ્લિશમાં જ બધા સાથે વાતો કરતા થઈ જવું હોય તો હું તમને જે આ ફર્સ્ટ ટીપ આપું છું એ ફર્સ્ટ ટીપને તમારે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપવાનું છે.
ઓકે રાઈટ. તો ગુજરાતી તમે બધાને બોલતા સાંભળતા હતા અને તમે બોલતા થઈ ગયા. ત્યાં તમે ગ્રામરના નિયમો શીખવા ગયા નથી. તો સ્પોકન ઇંગ્લિશ તમારે શીખવું હોય તો સૌથી પહેલા ગ્રામરથી શરૂઆત ન કરો. નાઉન, આર્ટિકલ એનાથી શરૂઆત કરવા જશો તો યુ વિલ ફેલ. You will fail your teacher too, as your teacher fails you. જો તમને કોઈ સ્પોકન ઇંગ્લિશ શીખવામાં એવું કહેતું હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ એવી કહેતી હોય એ પ્રમાણે તમને જો કહેવા માંગે કે તમારે સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય તો પહેલા ગ્રામર ક્લિયર કરવું પડે, તો ત્યારે તમારે માની લેવાનું કે આ માણસનું ગાઈડન્સ સજેશન ખોટું છે. એકદમ સિમ્પલ. તમે જાતે તમે પોતે જ ઉદાહરણ છો, જીવંત ઉદાહરણ છો કે તમે નાના હતા ત્યારે તમારા પપ્પા તમને આર્ટિકલ શીખવાડતા નહોતા. તમારા પપ્પા તમને અલંકાર કે છંદ શીખવાડતા નહોતા નાના હતા ત્યારે. તમે નાના હતા ત્યારે તમારા કાકા ચાલ બેટા ચાલ આવી જાવ ગુજરાતીમાં હું તને વિશેષણ શીખવાડું છું, ક્રિયા વિશેષણ શીખવાડું છું તો તને ગુજરાતી બોલતા આવડી જશે. નો, ગ્રામર ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થશે. ગ્રામર તમારું મજબૂત, ગ્રામરના જે ટેકનિકલ કોન્સેપ્ટ છે એ પાકા તમે ઇઝીલી કરી શકશો ત્યારે જ કે જ્યારે તમે ભાષા બોલતા થઈ જશો. ઇન ધ સેમ વે ઇંગ્લિશમાં પણ એવું છે. બીજી વાત, તો કદાચ તમને પ્રશ્ન થાય કે સર અમે તો ઇંગ્લિશ ગ્રામર તમારી પાસે શીખ્યા છીએ તો શું હવે ઇંગ્લિશ બોલતા નહીં આવડે? ના, એવું નથી. તમે જે ગ્રામરના કોન્સેપ્ટ શીખ્યા છો એ ગ્રામરના કોન્સેપ્ટ પરથી વાક્યો મોઢેથી મેક્સિમમ મિનિમમ 10 વાર, મેક્સિમમ 25 ટાઈમ્સ, 25 વાર મેક્સિમમ એ વાક્યો બોલવાની પ્રેક્ટિસ શરૂ કરી દો તો પણ તમને ઇંગ્લિશ બોલતા આવડે જ. જસ્ટ તમે જે ઇંગ્લિશ બોલો છો એ શું છે? ઇંગ્લિશ બોલો છો ઇંગ્લિશ વર્ડ્સ છે જે વાક્યોમાં બંધાય છે અને વાક્યનું બંધારણમાં તમારે એ વાક્ય બોલવાનું હોય છે. તો એ જે વાક્ય છે એ તમે જેટલી વાર બોલશો એટલી વાર તમારા મોઢે આવી જશે. ઓકે, સિમ્પલ. ઓકે, બીજી એક વાત, તમે ગુજરાતી why can you speak Gujarati or your mother tongue so fluently? Okay, see, મારા ક્વેશ્ચનમાં જ તમને આ ટીપ મળે છે. Why can you speak Gujarati or your mother tongue so fluently? કદાચ તમારી મધર ટંગ હિન્દી હોય તો હિન્દી તમે એટલી ફ્લુઅન્ટલી કેવી રીતે બોલી શકો છો? એકદમ ઇઝી. અત્યારે હું ગુજરાતીમાં તમને સમજાવી રહ્યો છું તો ગુજરાતીમાં વાક્ય મારે મનમાં વિચારવા જ નથી પડતા, સીધા જીભ ઉપરથી બહાર આવે છે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એના પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ એકમાત્ર છે મિત્રો કે હું જે અત્યારે વાક્યો બોલી રહ્યો છું એ વાક્યો મેં મારી પાછલી જિંદગીમાં, ઇન માય પાસ્ટ, I have repeated all these sentences at least 50 times. મિનિમમ 50 વાર હું આ બધા વાક્યો મારી પાછળની જિંદગીમાં ભૂતકાળમાં રિપીટ કરી ચૂક્યો છું. So the more you repeat the sentences in English, the better your spoken English will be. જેટલું વધારે તમે પ્રેક્ટિસ કરશો, રિપીટ કરશો વાક્યો, એટલું વધારે તમારું સ્પોકન ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. ધ સેમ મેથડ આઈ હેવ અપ્લાઇડ ઇન માય સ્પોકન ઇંગ્લિશ કોર્સ. અમારા સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં મેં આ સેમ મેથડ એપ્લાય કરી છે મિત્રો. તમને એક વિડીયોમાં તમને એવું લાગતું જશે કે હું તમારી પાસે, તમારી બાજુમાં બેસીને તમને પ્રેક્ટિસ કરાવું છું, તમારી સાથે વાર્તાલાપ કરું છું અને તમને આગ્રહ કરતો રહું છું કે આ વાક્ય 10 વાર બોલો, અત્યારે જ વિડીયો પોઝ કરીને બોલો. ઓકે, જો તમે આ રીતે બોલતા થઈ જશો તો એક વર્ષની અંદર મિત્રો યુ વિલ ફીલ યોરસેલ્ફ ફ્લાઇંગ ઇન ધ સ્કાય ઓફ સ્પોકન ઇંગ્લિશ. સ્પોકન ઇંગ્લિશના આકાશમાં તમે ઉડતા હશો એવું ફીલ થશે તમને. ઓકે, સો રીઝન તમને ક્લિયર થઈ ગયું. તમે ગુજરાતી, તમારી પોતાની માતૃભાષા એટલી ફ્લુઅન્ટલી બોલી શકો છો એનું એકમાત્ર કારણ એ છે કે તમે ભૂતકાળમાં એ બધા વાક્યો વારંવાર તમે એ વાક્યો બોલ્યા છો, કેટલી વાર પુનરાવર્તન કર્યું છે. Repetition is the success. Repetition is the key to success. See, okay? Spoken English માં સૌથી મોટી સફળતાની ચાવી લે repetition. But how to do that repetition? એ repetition કેવી રીતે કરવું? ઓકે, પ્રોપર સેન્ટેન્સ પેટર્ન, સેન્ટેન્સ કેવી રીતે રિપીટ કરવા, એ ગાઈડન્સ અને એ કન્ટેન્ટ મેં તમને આ કોર્સમાં આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે મિત્રો.
Okay friends, so we just have to follow this organic method in this course. આપણે આ કોર્સમાં એક ઓર્ગેનિક મેથડ ફોલો કરવાની છે કે 100% રિઝલ્ટ મળે ને મળે. ઓકે, જસ્ટ give your 365 days to this course. Every day one video, every day full practice on that one video. You will definitely be fluent in spoken English. That is my guarantee. ઓકે, અને એ બાબતે મિત્રો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લીધા પછી એમાં જો તમને ક્યાંય અટકી પડો, કોઈ કન્ફ્યુઝન હોય, ક્યાંય ના સમજાતું હોય, તો ધીસ ઇઝ માય વોટ્સઅપ નંબર 9429834128. આ મારો વોટ્સઅપ નંબર છે. આ વોટ્સઅપ પર તમારે સ્પોકન ઇંગ્લિશનો હું સ્ટુડન્ટ છું. આઈ એમ ધ સ્ટુડન્ટ ઓફ યોર સ્પોકન ઇંગ્લિશ કોર્સ એન્ડ આઈ હેવ સમ કન્ફ્યુઝન્સ. અથવા ગુજરાતીમાં પણ કહી શકો છો કે મને કેટલું કન્ફ્યુઝન છે. બસ આટલું કહેશો એટલે તમને 24 કે 48 કલાકની અંદર સામેથી કોલ આવશે અને પછી હું વાત કરીશ. જો તમારી સાથે વાત કરવા જેવું લાગતું હશે તો હું તમારી સાથે રૂબરૂ વાત કરીશ અને તમારા કન્ફ્યુઝન્સ દૂર કરીશ. બટ જો તમે તમારું ઇંગ્લિશ બોલવામાં પોતાની જાતને ઇમ્પ્રૂવ કરવા માંગતા હો તો જ આ નંબર પર ફોન કરવાનો છે. બાકી કોર્સની તમને કોર્સ બાબતે કોઈ કન્ફ્યુઝન હોય, કોર્સ ખરીદવામાં કોઈ કન્ફ્યુઝન હોય તો આગળ મેં તમને પોસ્ટ બતાવી ઓફર સાથે, એમાં હેલ્પલાઇન નંબર બંને આપેલા છે. એ નંબર પર તમે ફોન કરજો. ઓકે, બટ ઇફ યુ વિશ ટુ હેવ સમ ગાઈડન્સ રિલેટેડ ટુ સ્પોકન ઇંગ્લિશ ધેન come to this number. Okay, so this one was the first tip and the most important tip. ઓકે, આ ટીપને જો તમે ફોલો કરી દીધી તો વાત પૂરી થઈ ગઈ. જો તમને એમ લાગતું હોય કે ઇંગ્લિશ બોલતા નથી ફાવતું એટલે નથી જ ફાવતું, કોન્ફિડન્સ નથી આવતો, શરમ આવે છે, કોન્ફિડન્સ નથી આવતો, એનું એકમાત્ર રીઝન એ છે કે વી હેવ નોટ પ્રેક્ટિસ્ડ ઇનફ. ઓકે, જો તમને સાયકલ ચલાવતા ન આવડતી હોય અથવા 50% આવડતી હોય, 50% નથી આવડતી, મતલબ કે એવી આવડે છે કે પડી જ જાઓ, પડવાનો ડર રહે છે, એનો મિનિંગ એ છે કે તમે પ્રોપરલી એનું ફૂલ પ્રેક્ટિસ જે કરવી જોઈએ નથી કરી. વન્સ યુ હેવ પ્રેક્ટિસ્ડ સાયકલિંગ ઇનફ then you will have definitely confidence. ઓકે, તમને કોન્ફિડન્સ આવશે જ, કેમ નહીં આવે. ઓકે, તમે જુઓ તમારી લાઈફમાં કોઈ પણ કામ કે જે તમે ઇઝીલી કરી શકો છો, ફૂલ કોન્ફિડન્સથી કરી શકો છો, એના પાછળ તમે એ જ કામ તમે ભૂતકાળમાં ઘણીવાર રિપીટ કરેલું છે. That is the only key. Okay, chalo હવે now let us go to the next tip. The second tip is become a child. Okay, see, from today itself start speaking English, whether it is perfect or broken or half broken or completely broken. Okay, just start speaking in English. ઇંગ્લિશમાં બોલવાનું શરૂ જ કરી દો આજથી જ. અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો, હું 2-4 વાક્યો ઇંગ્લિશમાં બોલું છું, એ તમને સમજાણા તો એ વિડીયો પોઝ કરો, એ વાક્ય ફરીથી સાંભળો, 3 વાર સાંભળો, 4 વાર સાંભળો, 5 times listen to that, hear that sentence 4 times, 5 times and repeat that sentence after me. મારી પાછળ સેન્ટેન્સને રિપીટ કરો. Who says you can't speak in English? કોણ કહે છે તમે ઇંગ્લિશમાં ના બોલી શકો? So become a child. Start speaking broken English. Okay? Do not care about grammar. Okay? Grammar and also pronunciation. આ શબ્દને શું બોલાય? પ્લમ્બર બોલાય કે પ્લમર બોલાય? ઓકે, કેલ્શિયમ બોલાય કે કેલ્શિયમ બોલાય? પોટેશિયમ બોલાય કે પોટેશિયમ બોલાય? મેગ્નેશિયમ બોલાય કે મેગ્નેશિયમ બોલાય? ઓકે, એ પ્રોનાઉન્સિએશન પર બહુ જવાની જરૂર નથી. જો તમે નાનપણમાં જ કે મને તો ગુજરાતી આવું તોતડું જ બોલતા આવડે છે, તૂટું ફૂટું બોલતા આવડે છે, એવું વિચારતા રહ્યા હોત તો તમે ક્યારેય ગુજરાતી બોલી શક્યા હોત? પણ તમે ગુજરાતી બોલતા થઈ ગયા એનું એકમાત્ર રીઝન છે કે તમે જ્યારે ગુજરાતી નેચરલી, ઓટોમેટિકલી, અનકોન્શિયસલી તમને પણ ખબર ના પડી કે તમે ગુજરાતી બોલતા ક્યારે થઈ ગયા. ઓકે, what is the reason? Because you were a child at that time.
You were a child the time you started learning Gujarati speaking. ઓકે, ગુજરાતી બોલવાનું શરૂ કર્યું ત્યારે તમે ચાઇલ્ડ હતા. તો રાઈટ નાઉ ફોર ઇંગ્લિશ સ્પીકિંગ યુ જસ્ટ હેવ ટુ બીકમ અ ચાઇલ્ડ. બાળક બની જવાનું છે. જો તમારા સર્કલમાં તમને શરમ આવતી હોય તો વિડીયો કોર્સ છે આપણો. બસ એક રૂમ બંધ કરીને વિડીયો કોર્સ શરૂ કરી દો. હું તમને જે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરાવું છું એ સેન્ટેન્સ બોલો જોરથી. ઓકે, સ્પીક આઉટ ધોઝ સેન્ટેન્સીસ લાઉડલી. બીકમ મેડ. ઓકે, ઇઝીલી બોલી શકશો, શા માટે નહીં? ઓકે, એક વાર બોલો, 2 વાર બોલો, 3 વાર બોલો, 10મી વાર બોલશો એટલે તમે વ્યવસ્થિત બોલતા થઈ જ જશો. બટ યુ જસ્ટ હેવ ટુ સ્ટાર્ટ વિથ બ્રોકન ઇંગ્લિશ, નોટ સ્પોકન ઇંગ્લિશ, બ્રોકન ઇંગ્લિશ. તૂટેલા ઇંગ્લિશ સાથે બોલવાનું શરૂ કરી દો, બટ બોલવાનું શરૂ કરી દો મિત્રો. અને એના માટે યુ હેવ ટુ બીકમ અ ચાઇલ્ડ, બાળક બની જવાનું છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો અ વેરી ઇમ્પોર્ટન્ટ ટીપ. Okay, so let us go to the third tip. Third tip is do not care about grammar and spellings, because grammar and spelling accuracy means grammar અને spelling માં જે સ્પષ્ટતા આવવી જોઈએ, એમાં એક પરફેક્ટનેસ આવવી જોઈએ, એ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે. તમને હવે ખ્યાલ આવી ગયું ગ્રેજ્યુઅલી શબ્દનો મિનિંગ શું થાય છે? ધીરે ધીરે. તો તમે પછી હવે ક્યાંય પણ ધીરે ધીરે બોલવાના બદલે ગ્રેજ્યુઅલી બોલો. ઓકે, અરે યાર તમે એ બાળકને બહુ વઢશો નહીં. ગ્રેજ્યુઅલી એનામાં સુધારો આવશે. બાળકમાં ગ્રેજ્યુઅલી સુધારો આવતો હોય છે. બાળક ગ્રેજ્યુઅલી તમારા પાસેથી કંઈક ને કંઈક શીખતું હોય છે. ધ ચાઇલ્ડ લર્ન્સ, ધ ચાઇલ્ડ ગ્રેજ્યુઅલી લર્ન્સ સમથિંગ ફ્રોમ યુ. ઓકે, સો ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ. ગ્રામર એન્ડ સ્પેલિંગ એક્યુરેસી will gradually improve. ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. સો ડુ નોટ બી વરીડ અબાઉટ ગ્રામર એન્ડ સ્પેલિંગ એક્યુરેસી. શરૂઆતમાં ગ્રામર અને સ્પેલિંગ એક્યુરેસીથી તમે બિલકુલ ચિંતિત ન થાઓ. એનું પણ સોલ્યુશન આપણે આપણા કોર્સમાં કરેલું છે. આપણા સ્પોકન ઇંગ્લિશનો કોર્સ મેં તમને એવી રીતે શીખવાડ્યો છે કે 365 દિવસ પૂરા થશે ત્યારે તમે ઇંગ્લિશમાં બહુ સરસ રીતે બોલતા થઈ જશો, અને સાથે સાથે તમારું ગ્રામરની એક્યુરેસી પણ કંઈક અલગ લેવલે હશે, જેથી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, જીપીએસસી લેવલની પરીક્ષામાં તો તમારે ડિસ્ક્રિપ્ટિવ એસે રાઇટિંગ લખવાનું હોય છે. ઇફ યુ કેન સ્પીક ઇન ઇંગ્લિશ then you can definitely write in English. ઇંગ્લિશમાં બોલી શકતા હો તો ઇંગ્લિશમાં લખી પણ શકો છો. Why not? Okay friends, so આ પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે. Do not be worried about your grammar and spelling concepts. ગુજરાતી માટે તમે ધ્યાનમાં લઈ લો, હજુ અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે કે જે લોકો ગુજરાતી ફ્લુઅન્ટલી બોલે છે, બટ જ્યારે ગુજરાતી ગ્રામરના પ્રશ્નો એમને પૂછવામાં આવે તો એમાં ઘણા પ્રશ્નો એમના ખોટા પડતા હોય છે. એનો મિનિંગ શું થયો? ગુજરાતી બોલતા તો આવડી ગયું છે, ભલે ગ્રામરમાં ભૂલ પડે છે, પણ કમ્યુનિકેશનમાં તો મદદરૂપ થાય છે ગુજરાતી બોલવાનું. In the same way, English બોલતા શીખી જાઓ, ગ્રામર ગ્રેજ્યુઅલી તમારી ઇમ્પ્રૂવ થશે. This one was the third tip and also a very important. The fourth one is lack of English speakers. ઇંગ્લિશમાં બોલનારા લોકોની કમી છે કે નહીં? ઓકે, તો શું કરવાનું? આપણે બધાની રાહ જોવાની. સી, તમારા સર્કલમાં કોઈ તો નાના નાના બાળકો ઘણા હશે કે જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણતા હશે, તો એ લોકો ઇંગ્લિશ બોલી શકે છે નાનપણથી. યસ ઓર નો? વોટ ઇઝ ધ રીઝન? બિકોઝ એ લોકો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે, ત્યાં એમને માહોલ એવો મળે છે, એમના ટીચર, એમની સાથે ભણતા બાળકો જ્યારે ક્લાસરૂમમાં સ્ટડી કરતા હોય છે તો ક્લાસરૂમમાં પણ ટીચર ઇંગ્લિશમાં બોલે છે, થોડું થોડું બોલતા જાય છે તો બાળકો પણ સાંભળીને બોલતા જાય છે. યસ ઓર નો? તો નાનપણ આપણને એમ લાગે કે આ નાનું બાળક છે એ મારાથી વધારે ઇંગ્લિશ સારું બોલે છે, મને ઇંગ્લિશમાં બોલતા ડર લાગે છે. આવો આપણને ક્વેશ્ચન થતો હશે. યસ ઓર નો? તો એનું રીઝન એક જ છે કે આપણા માટે શું છે, તો આપણે હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા નથી, આપણને એવું એટમોસ્ફિયર મળતું નથી. આપણા મિત્ર વર્તુળમાં, આપણા રિલેટિવ્સમાં, આપણા સર્કલમાં લોકો એવા છે કે જે બધા લોકો ગુજરાતી બોલે છે, અને મે બી કદાચ શુદ્ધ ગુજરાતી ન બોલતા હોય, મેહોણી, સાબરકોઠી, કાઠિયાવાડી, સૌરાષ્ટ્રની કે ભાવનગરી ગુજરાતી બોલતા હોય, કે અમદાવાદી ગુજરાતી બોલતા હોય. શો જોતો? ઓકે, ક્લિયર? તો આ પ્રકારનું ગુજરાતી બોલે છે, તો એ ગુજરાતીના માહોલમાં આપણને ઇંગ્લિશ સ્પીકર્સ, ઇંગ્લિશમાં બોલનારા લોકોની કમી અનુભવીએ છીએ. વી ફીલ ધ લેક ઓફ ઇંગ્લિશ સ્પીકર્સ. તો એમાં શું કરવાનું? તો
તો એમાં એકમાત્ર વાત એ છે કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટેક એની સ્પોકન ઇંગ્લિશ કોર્સ ઓનલાઈન કોઈ એક સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લઈ લો કે જેમાં સ્પોકન ઇંગ્લિશ શીખવાડનાર જે ટીચર છે એ તમને ઇંગ્લિશ શીખવાડે છે બોલતા, તો ઘણા બધા સેન્ટેન્સીસ એ બોલતા હશે એટલે તમને ઇંગ્લિશ સ્પીકરનો એક સથવારો મળી જશે. યુ વિલ ગેટ ધ કંપની ઓફ ઇંગ્લિશ સ્પીકર. ઓકે, અને એના પછી એની સાથે બોલતા બોલતા તમે પોતે પણ ધીરે ધીરે એવું કરો, સ્ટાર્ટ thinking in English directly. ઓકે, સીધું ઇંગ્લિશમાં જ વિચારવાનું શરૂ કરી દો. ઓકે, શરૂઆતમાં તમને તકલીફ પડશે, નો ડાઉટ. શરૂઆતમાં તમે ઇંગ્લિશમાં વિચારવા જશો તો અઘરું પડી જશે. બીજું, મનમાં ગુજરાતી વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને બોલવાનું ટ્રાય કરવાનું, દેટ ઇઝ અ રોંગ મેથડ. ટ્રાન્સલેશન મેથડ કોઈ પણ પરીક્ષામાં ક્વેશ્ચન્સ MCQs જે છે બ્લેન્ક્સ ફિલઅપ કરવાની હોય તો એ વખતે તમને ટ્રાન્સલેશન મેથડ ખૂબ જ હેલ્પફુલ થાય છે. બટ જ્યારે બોલવાની વાત આવે ત્યારે જ્યારે તમારે કોઈ સેન્ટેન્સ બોલવાનું છે ત્યારે મનમાં ગુજરાતી વાક્ય એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરો, ટ્રાન્સલેશન કરીને તમે બોલવા જાઓ ત્યાં સુધીમાં તો એ વ્યક્તિ કદાચ પ્રશ્ન પૂછીને કદાચ દૂર જતી રહી હશે. ઓકે, પ્રશ્ન પૂછીને એને લાગ્યું છે કે ભાઈ આને કંઈ સમજાણું નથી, તો એ કદાચ તમારે આગળથી અદૃશ્ય પણ થઈ ગઈ હશે, ગાયબ થઈ ગઈ હશે, રાઈટ? તો આ એક ધ્યાનમાં લઈ લઈશું કે ઇંગ્લિશ બોલતા શીખવું એમાં તમારે ટ્રાન્સલેશન મેથડ નહીં, બટ ડાયરેક્ટલી સ્ટાર્ટ થિંકિંગ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં જ વિચારવાનું શરૂ કરી દો. ઇંગ્લિશમાં વિચારવાનું શરૂ ક્યારે કરશો? જ્યારે તમને કોઈ ઇંગ્લિશ સ્પીકર તમને કંપની મળશે કે એ વ્યક્તિ તમને મળશે. હવે સમજો કે તમારા સર્કલમાં કોઈ નથી, હા કોઈ હોય કે જે ખરેખર ઇંગ્લિશમાં બોલે છે તો એની સાથે તમે રહેતા થઈ જાઓ, એની કંપની એન્જોય કરો, દિવસમાં 2-3 કલાક એની સાથે સ્પેન્ડ કરો, તો તમને ધીમે ધીમે કેટલાક શબ્દો કેટલાક સેન્ટેન્સ યાદ રહેતા થઈ જશે. સાંભળશો તમે બોલતા થઈ જશો. ઓકે, બટ તમારે ફૂલ્લી ઇંગ્લિશ સ્પીકરનો જે તમારે કંપની જોઈએ છે તો આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ઇંગ્લિશ સ્પીકરની જે કમી છે એ કમીને દૂર કરવા માટે જ બનાવેલો છે. તો એ કોર્સને લેશો તો તમને ડેફિનેટલી ફીલ થશે કે યસ, હવે મને ઇંગ્લિશ સ્પીકરનો સથવારો મળી ગયો છે. ઓકે, સો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ઇંગ્લિશમાં જ વિચારતા થઈ જવાનું છે. એટલે વન ડે યુ વિલ ડેફિનેટલી બી ફ્લુઅન્ટ ઇન સ્પોકન ઇંગ્લિશ. હા, મને ખ્યાલ છે કે ઇંગ્લિશમાં વિચારતા થવું એ અઘરું છે. આજથી 10 વર્ષ પહેલા મને પણ એવું લાગતું હતું કે ઇંગ્લિશમાં વિચારવું અઘરું છે. હું પણ શરૂઆતમાં પહેલા ગુજરાતીમાં વાક્ય વિચારીને એનો ટ્રાન્સલેશન કરીને ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરતો હતો તો મને કોન્ફિડન્સ નહોતો આવતો. બટ હવે જોઉં છું તો કંઈ પણ વસ્તુ, કોઈ પણ બાબત વિશે વિચારું તો હું ઇંગ્લિશમાં પણ વિચારી શકું છું, અને કોઈની સાથે ગુજરાતીમાં બોલવું હોય તો ગુજરાતીમાં પણ વિચારી શકું છું, કોઈની સાથે હિન્દીમાં વાત કરવી હોય તો હિન્દીમાં પણ વિચારી શકું છું. સમટાઈમ્સ આઈ હેવ ટુ સ્પીક ઇન સંસ્કૃત because I am fond of સંસ્કૃત. મને સંસ્કૃતનો શોખ છે તો હું સંસ્કૃતમાં પણ ઘણી વાર વિચારું છું. અહમ ગચ્છામી, આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, મેં જા રહા હું. ઓકે, જો 4 લેંગ્વેજમાં હું સેન્ટેન્સ બોલ્યો કે નહીં, in the same way you will also be able to speak everything in English. You will also be able to think everything in English. Okay, so this was the fourth tip, and the fifth and the last tip is this one. How will my course help you improve the 4 basic skills? હવે વાત રહી મિત્રો કમ્યુનિકેશનની 4 બેઝિક સ્કિલ્સ છે. ઓકે, એ ધ્યાનમાં રાખવાનું છે. રીડિંગ, લિસનિંગ, પહેલા તો તમારે મેં અહીંયા લખ્યું છે કે તમે વાંચી શકવા જોઈએ. ઇટ મીન્સ અક્ષર જ્ઞાન. ઓકે, વર્ડ નોલેજ. તો અક્ષર જ્ઞાન બહુ જરૂરી છે, લેટર નોલેજ. સો હાઉ વિલ માય કોર્સ હેલ્પ યુ ઇમ્પ્રૂવ ધ 4 બેઝિક સ્કિલ્સ? ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેઝિક સ્કિલ, રીડિંગ. તમને વાંચતા આવડવું જોઈએ. તો ઇંગ્લિશમાં તમે વાંચતા ક્યારે શીખશો? તો ડેફિનેટલી હું જે રીતે બોર્ડમાં તમને અત્યારે ટિપ્સ આપી રહ્યો છું તો ફૂલ કોર્સ 365 વિડીયોઝનો કોર્સ છે એ તમને ટોટલી બોર્ડ ઉપર લખેલું કન્ટેન્ટ છે એ હું બોલું છું, સમજાવું છું અને તમને પ્રેક્ટિસ કરવાનો આગ્રહ કરું છું. ઓકે, એટલે બોર્ડ ઉપર તો લખેલું હશે જ, જે હું તમને બોલવાની પ્રેક્ટિસ કરાવું છું બોર્ડ પર લખેલું હશે. ઇટ મીન્સ કે મારા કોર્સમાં તમને રીડિંગ સ્કિલ ડેવલપ કરવાનો ફૂલ
સ્કોપ રીડિંગ સ્કિલને ડેવલપ કરવાને તમને પૂરેપૂરી સવલત મળે છે. ઓકે, સેકન્ડ બેઝિક સ્કિલ ઇઝ લિસનિંગ, સાંભળવું. તો હું જે કંઈ પણ લખ્યું છે એ હું તમને બોલીને સંભળાવવાનો છું. હું કોર્સમાં દરેક વાક્ય મિનિમમ 2 થી 3 વાર રિપીટ કરતો હોઉં છું. શા માટે? કારણ કે તમે જેટલું સાંભળશો એટલું તમારું સ્પોકન ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થવાનું છે. સાંભળીને જ આપણે મેક્સિમમ બોલી શકીએ છીએ. ઓકે, સો બીકમ અ ગુડ લિસનર. બીકમ અ ગુડ રીડર. એક સારા વાચક પણ બનજો આ કોર્સમાં. એન્ડ ઓલ્સો અ ગુડ લિસનર. એક સારા શ્રોતા પણ બનજો. જ્યારે પણ હું તમને શીખવાડું ત્યારે પૂરેપૂરું સાંભળી લો, પૂરેપૂરું વાંચી લો અને સાથે તમારે એ વખતે બોલી પણ લેવાનું છે. સો થર્ડ સ્કિલ ઇઝ સ્પીકિંગ. બોલવાનું પણ છે તમારે. તો હું પોતે બોલું છું, એ બોલેલું તમે સાંભળશો તો તમારી લિસનિંગ સ્કિલ ડેવલપ થવાની છે. અને એ સાંભળીને તમે પોતે પણ વિડીયોમાં તમે જોજો. દરેક વાર હું વારંવાર કહું છું કે પોઝ ધીસ વિડીયો, આ વિડીયોને પોઝ કરો અને એન્ડ રિપીટ ધીસ સેન્ટેન્સ આફ્ટર મી. મારી પાછળ આ વાક્યને રિપીટ કરો. ઓકે, સો સ્પીકિંગ સ્કિલ, તમને આ સ્પીકિંગ સ્કિલ જોઈએ છે, પણ સ્પીકિંગ સ્કિલ ફક્ત અને ફક્ત તમને સાંભળવાથી અને વાંચવાથી ડેવલપ થવાની છે. અને મેક્સિમમ સૌથી વધુ બેનિફિટ આનો મળવાનો છે. જો તમે સારામાં સારું લિસનિંગ પર ફોકસ કરશો તો તમારું સ્પીકિંગ ડેવલપ થવાનું છે. અને રાઇટિંગ સ્કિલ પણ ડેવલપ થવાની છે. બીકોઝ જે કંઈ પણ લખ્યું છે એ તમે વાંચો છો અને જો વ્યવસ્થિત વાંચો છો, એ તમે સાંભળો છો અને પોતે બોલો પણ છો, તો તમારી રાઇટિંગ સ્કિલ તો ડેફિનેટલી ડેવલપ થવાની છે. એટલા માટે જ કહું છું કે મારો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જે સ્ટુડન્ટ 365 દિવસ ફૂલ્લી ડેડિકેટેડ વેમાં કમ્પ્લીટ કરી લેશે તો એ જીપીએસસી લેવલની પરીક્ષાઓ પણ ઇઝીલી એ અટેન્ડ કરીને ક્રેક કરી શકશે. ઓકે, બટ યુ હેવ ટુ ગીવ યોર પ્રિશિયસ ટાઈમ ટુ ધીસ કોર્સ. ઓકે ફ્રેન્ડ્સ, સો આ રીતે તમને મારો કોર્સ 4 બેઝિક 4 સ્કિલ્સને ડેવલપ કરવામાં પણ મદદરૂપ થશે. આઈ હોપ કે તમને આ વિડીયોમાં મેં જે 5 ટિપ્સ આપી છે એ 5 ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. એન્ડ યુ મસ્ટ હેવ બીન ડિટરમાઇન્ડ બાય નાવ ટુ improve your spoken English anyhow. Okay, so I hope you would have got what I have tried to teach you, what I have tried to explain you. Thank you so much. See you in the next video.